અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓએનજીસી વર્કશોપ નજીક આવેલ ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. નવી કચેરીમાં અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અને અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. આ કચેરી 2855 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં ₹6.69 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ પણ હાજર હતા. નવી કચેરી અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે દેશની 42 વીજ કંપનીઓના સર્વેમાં ડીજીવીસીએલને એ રેટિંગ મળ્યું છે, જે તેને દેશની શ્રેષ્ઠ વીજ કંપની બનાવે છે. ડીજીવીસીએલનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે ગુજરાતના બે મોટા ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને સેવા આપે છે. આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચ ખાતેની વિવિધ ઓફિસોના લોકાર્પણ પ્રસંગે મને ખાસ આનંદ થાય છે કે આ વિસ્તારના દરેકે દરેક ધારાસભ્યો આ લોકાર્પણમાં હાજર છે અને એ જ બતાવે છે કે આ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોના કામ માટે કેટલા સક્રિય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા બે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે જીવીસીએલના એમડી જયપ્રકાશ શિવહરે, આપણા ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે. અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું.